હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. આજે સવારે આપણે કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી વેલા અને આજે આપણે પાડવાની છે ચોખાની વેફર કે ઘણા લોકો ફેર કે, તો અમે લોકો પાડીએ છીએ અત્યારે કામ કરીને ફ્રી થઈને ચોખાની વેફર, ચોખા અને સાબુદાણાની. હું મશીન ભરીને આટલી ખીચી બનાવી હતી અમે મોટા તપેલામાં, આટલી રહી છે ને હું મશીન ભરીને ભાભીને અંબાવતી જાઉં અને ભાભી છે એ મસ્તીની વેફર પાડતા જાય છે ને તડકો પણ સારો છે એટલે વેફર મસ્ત પડી જાય અને સુકાઈ પણ જાય વ્યવસ્થિત. તો એની પહેલા આપણે પાપડ વેણાતા અને હવે અત્યારે આપણે ચોખાની વેફર પાડીએ છીએ. એટલે જ્યારે નવરાઈ મળે, જ્યારે કામમાંથી ફ્રી થઈને ત્યારે આવું કંઈક નવીન ઘરનું કામ કર્યા રાખવી, એટલે બધાને ટાઈમ પણ જાય અને ઘરનું નવીન કામ પણ થાય. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો ને તમે ચોખાની વેફર ક્યારે પાડી છે કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો. ફાઇનલી વેફર પડી ગઈ છે ચોખાના લોટની અને આટલી પડી છે ચોખાનો લોટ અને સાબુદાણા ને હવે એક ખંચોરીઓ છે પાડવાની. નીતુબેન નો પગ ઢાંક્યો છે. નીતુબેન ને તો અહીંયા વાગી ગયું છે. હે નીતુબેન ને વાગી ગયું? ક્યાં વાગી ગયું? તમારા હાથ લઈ લો. નીતુબેન ને તું આમ રાખ ની પણ એક જ દેખાય આમાં, બે ત્રણ. તમારા નીતુબેન ધાબે દોડતા હતા તો વાગી ગયું. શું ખાશો નીતુ? હે આવું છે? ઈ કેવું છે? આયા છો તો ને આવું અમારું ધાબુ છે લાંબુ. ભાભી છે જો ખીચી ખાય છે અંચામાંથી. ખીચી ખાવાની તો બહુ મજા આવે. ઘઉંના લોટના પાપડની ખીચી કરી હતી તો એ બહુ ખાધી અમે, અને ચોખાના લોટની અત્યારે બનાવી તો એ બહુ ખાધી. ખીચી ખાવાની બહુ મજા આવે. આપણે મેળામાં ઘણીવાર ચોખાનું ખીચું મળે જ છે, એ ટાઈપની થાય મસ્ત. ને તડકો અત્યારે ફૂલ છે. તાબે આવ્યા તો તડકો લાગે મેડમ, ગરમી થવા માંડી. નીચે આગળ જાઉં તો નીચે પાછી ટાઈટ વાવા મળશે. આમાં તો હું સમજવું કાંઈ ખબર પડતી નથી. ઘડીક તડકો લાગે, ઘડીક ગરમી થાય, ઘડીક ઠંડી લાગે, પણ કાંઈ વાંધો નહીં. હમણાં વાતાવરણ જ એવું છે કે બધું મિક્સમાં હાલે છે. ક્યારેક વાદળા થઈ છે તો એમ લાગે કે વરસાદ આવશે, ક્યારેક એટલો બધો તડકો હોય ને ગરમી થતી તો એમ લાગે કે ઉનાળા જેવું થઈ ગયું, અને ક્યારેક ઠંડી એટલી હોય તો એમ લાગે બાપ રે કેટલી ઠંડી છે. તો એવું બધું તો હાલ્યા જ રાખવાનું છે. દુનિયા છે, ભગવાનની ઈચ્છા, ભગવાનને જેવું વાતાવરણ રાખવું એવું રાખે. આપણે તો બસ ખાલી એને સહન કરવાનું હોય. ઠંડી લાગે, ગરમી લાગે કે તડકો લાગે. મારા નીતુબેન જો કે હખણા નથી રહેતા. નીતુબેન એટલે નીતુબેન છે. કા નીતુબેન જો લે ઈ રેવા દો, ઈ રેવા દે. છોકરા ઘણા અત્યારે પતંગ ચગાવે છે કે દેખાતી નથી અત્યારે. ઊંચું તો નથી જોવાતું અત્યારે. તડકો એટલો બધો છે એટલે આંખો ઊંઝાઈ જાય. મારા હાથે જે ખીચી વાળા છે. તો દોસ્તો વાગી ગયા છે રોંઢાના 5 અને નિત્યાના મામા નિત્યાને મળવા માટે આવ્યા છે. તો બા છે અને તુર લેતા જાવ, તો બા તુર ઉતારે છે પ્લોટમાં. નિત્યાબેન જો, નીતુ તારે ત્યાં જવું હોય છે ને તુર ઉતારવા? આમ આમું જતો અહીંયા જો. આલે તારે જાવું તુર ઉતારવા? નથી જાવું તો ન્યાન બેઠી રહી છે, ઉતરતી નહીં નીચે. આજ ઉતરી નહીં, નકર તો બધાની ઉંમર પેલા ઉતરી જાય. લે એ તૈયારી કરી હવે ઉતરવાની. કીધું ન થાય દડાની જેમ આમ ગોળ ગાડી. નહીં એમ તો નથી, એમ તો ઉતરી જો આવી રીતના ઉતરે.
ચંપલ પહેરા છે કીધું ન થાય તા તો ઉતરી ગયું હોતા ચંપલ પહેરા ચંપલ હું પહેરે કા જો એમને ઉતરી ગઈ હવે આગળ છે ને હું તમને બતાવું ઈ કેમ તોડે હા દાણા વાળી ને દાણા વગરની ને બધી મળશે તોડવા જે હાથમાં આવે ઈ જો ને આમ રાખવાની જરૂર છે. જો આમાં કેટલો ગળો આવી ગયો છે ગળો તો પહેલેથી જ છે બહુ યા બે છોડવામાં જ છે બાકી નથી. જો આજો ઝીણું પણ બસ લ્યો લાટ એટલી નીતુબેન બધી તોડી લે હે આય હામું જો તો આલે આલે બસ બસ હું કઈ હાલો ને ઈ 15 વાગ્યાની ઓલા વાગ્યાની તોડ છે. પાંદડા હોતી આમ જો તો તોડી લીધી તો તુર છે લાડ બધી તોડીને બધાને દીધા રાખશે આજુબાજુ વાળાને એને ભગવાનની દયાથી તુર હારી આવે પોર છે ને એવું લાગે ને તો પલોટમાં આખા પલોટમાં સાફ કરી વ્યવસ્થિત કરીને વાવી દેશું. અહીંયા જો લીલા કાંદા આવ્યા છે લીલા કાંદા આવી ગયા એટલા આ છે લીલા કાંદા ને તુર અત્યારે કર્યા છે ને વાહ વાય આવી પાછી બસ નીતુ બેન હવે આટલી ફોલીને ખાઈ લ્યો પેલા હા અમે નિત્યાન મામા છે તો કાંઈ નહીં તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને હું ને નીતુબેન તોડવી તુર કેમ જો લે ચકલીને જેમ મળી સણવા એ આમ નમ ન ખવાય એમાં બાવું હોય છે બાવકું હોય છે તો એમાં ઈળ હોય દીકા થડેલી હોય છે તો ગળા વાળી છે એમને ખામાં આલે